નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ. હું શૈલેષ પરમાર. ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. હવે અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે માર્ગ મોકળો થયો છે. તમામ જિલ્લા કલેક્ટર, સરપંચ સહિત પદો માટે રોટેશન જાહેર કરવા સૂચનો આપવામાં આવ્યા છે. ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયા છે. આગામી સમયમાં ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 7,000 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ ઓબીસી અનામત મુદ્દે અટકી પડેલી ગ્રામ પંચાયત, સામાન્ય અને મધ્યસ્થ ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી આયોગ અગાઉ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખી ચૂંટણી માટે એલર્ટ થવા સૂચનાઓ આપવામાં આવી છે. 30 જૂન 2025 સુધી જે ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ રહી છે તેવી 7,000 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયા ઓબીસી માટે અનામત 10% વધારી 27% કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરી વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટર, સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચનાઓ આપવામાં આવી છે. નમસ્કાર.